આગળ વાત કરીએ તો દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષા યોજાવા જઈ રહી છે। 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। ગુજરાતના 13,000થી વધુ ઉમેદવારોની પરીક્ષા। ગુજરાતમાં 18 કેન્દ્રો પર નીટ પીજીની પરીક્ષા યોજાવા જઈ રહી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિંગલ સેશનમાં આ પરીક્ષા લેવાશે। સવારે 9થી 12:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। નીટ પીજીમાં 800 માર્ક્સની પરીક્ષા યોજવામાં આવશે। ખોટા જવાબના 25% નેગેટિવ માર્કિંગ રહેશે। દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ છે તે આવી પહોંચ્યા છે। 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ જે નીટ પીજીની પરીક્ષા છે તે આપવાના છે। ગુજરાતના 13,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। રાજ્યની અંદર 18 જેટલા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિંગલ સેશનમાં આ પરીક્ષા યોજાવાની છે। સવારે 9 કલાકે આ પરીક્ષાની શરૂઆત થશે। જોકે વહેલી સવારથી જ ઉમેદવારો જે છે તે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા છે અને જે 7 વાગ્યા બાદ જે પરીક્ષા કેન્દ્રની અંદર હવે જે ઉમેદવારો છે તેને એન્ટ્રી પણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। 800 માર્ક્સની આ પરીક્ષામાં જે ખોટા જવાબ માટેના 25% જેટલા જે નેગેટિવ માર્કિંગ છે તે થવાનું છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે જે ઉમેદવારો છે તે અહીંયા આવી પહોંચ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।